આગળ વાત કરવી છે બિન અનામત આયોગની। પાટીદાર અનામત આંદોલન થયું અને એની સૌથી મોટી જો કોઈ ફળશ્રુતિ હોય તો એ છે આ બિન અનામત આયોગ। પણ આ બિન અનામત આયોગથી ફાયદો કોને કેટલો એ સવાલ હવે એ વખતે આંદોલનમાં જોડાયેલા આગેવાનો કરી રહ્યા છે અને એમાંના જ એક દિનેશ બાંભણિયા છે। એમનું કહેવું છે કે 3 વર્ષથી ચેરમેન નથી મળ્યા, 3600 અરજીઓ પેન્ડિંગ પડી છે અને ભારતીય જનતા પાર્ટીમાં એ વખતના કેટલાક આંદોલનકારીઓ હતા એ આજે ક્યાંક ધારાસભ્ય બનીને બેઠા છે તો ક્યાંક સારી એવી સંગઠનમાં પોસ્ટ લઈને બેઠા છે। એ શું કરી રહ્યા છે એ સવાલ પૂછાઈ રહ્યા છે। 4 વર્ષ જેવો સમય થવા આવ્યો કે બોર્ડના નિગમ અને ચેરમેન અને એના બોર્ડની કોઈ નિમણૂક થઈ નથી। રાજકીય આગેવાનોને વારંવાર રજૂઆતો ત્યારે સામાજિક નેતાઓ માયકાંગલા સાબિત થઈ રહ્યા હોય એવું મારું સ્પષ્ટ માનવું છે। કદાચ મારો આ વ્યક્તિગત ઓપિનિયન છે, પરંતુ સરકાર આ બાબતે 25/8 સુધીમાં કંઈક નિર્ણય લે। ખાસ કરીને જે નિગમના વિદ્યાર્થીઓ લાભાર્થીઓ છે એમના માટે નીતિ વિષયક નિર્ણયો લેવા માટે કોઈ પણ ત્યાં જોગવાઈ નથી। એમના એમડી પણ હાલે ચાર્જમાં છે, એટલે આ નિગમ પાટીદાર સમાજના 14 દીકરાઓના શહીદોના ભોગે આ નિગમ બન્યું છે। એની સ્થિતિ કથળે એ અમને ક્યારે, પરંતુ અમારા વિદ્યાર્થીઓનો શું વાંક છે કે જેમને આ વિદ્યાર્થીઓએ પૈસાના વાંકે એડમિશન લઈ લીધા છે, અભ્યાસ ફોરેન માટેની લોનોની દરખાસ્તો કરી છે, જમીન મોર્ગેજો કરી છે, તો એ વિદ્યાર્થીઓ માટેનું ભવિષ્ય શું થાય એના માટે અમે ચિંતિત છીએ। એટલે 25/8 સુધીમાં સરકાર આ બાબતે નિર્ણય ન લે તો અમે તાળાબંધીનો કાર્યક્રમ। જો બિન અનામત આયોગની અંદર ચેરમેન મૂકવાની જવાબદારી એ રાજ્ય સરકારની છે, કોઈ સામાજિક આગેવાનોની નથી। ચોક્કસ કે જે રાજકીય આગેવાનો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એમની વધુ જવાબદારી બને છે કે બિન અનામત આયોગની અંદર એના ચેરમેનની દિનેશભાઈની સાથે અમે સંમત છીએ કે રાજ્ય સરકારે આટલા પાટીદાર અનામતના આંદોલન પછી બિન અનામત આયોગ બનાવ્યું તો શું ખાલી જોવા માટે બનાવેલું હતું? દિનેશભાઈએ જે એલાન કર્યું છે કે જો એના ચેરમેન મૂકવામાં નહીં આવે તો અમે તારું મરાઈશું। અમે દિનેશભાઈને સમર્થન કરીશું અને દિનેશભાઈની સાથે તારું મારવા